વી આર વેરી હેપી ટુ રિસીવ હિમ. બધા ભાઈ તાળીઓ પાડજો આપણા જૂના જમાનાના બધા પ્લેયરો. અને બીજેવીએમ કોલેજ નામ નથી બોલતો, કોઈ પણ કોલેજને રજા જોઈતી હોય ને તો હડતાલ પાડવી પડે છે વિદ્યાનગરમાં. જ્યારે બીવીએમ ને આપણને ક્રિકેટ છે, બાસ્કેટબોલ છે, કબડ્ડી છે, બેડમિન્ટન છે, એની જીતની રજા પ્રિન્સિપાલ પોતે આપતા હતા. તો એવા મહાનુભાવો આજે આપણી વચ્ચે આવ્યા છે 30-40 વર્ષે. તો બધા તાળીઓ ધરાઈને પાડો. વાતો તો આખો દિવસ કરવાની જ છે. હવે હું ચેટર્જી સાહેબને આપું છું, આપણા ટેબલ ટેનિસના પ્લેયર હતા. Good afternoon, everybody. Chandranath Chatterjee, 1981 batch, 1976 University Table Tennis, 1979 University Captain, 1978 CR, and 1980 Hostel GS. God bless you all. Very happy to be here. Thank you. I'm in Dubai. कोई पण ત્યાં આવો. Anything I can do for you, it will be a pleasure. God bless all. Fine, bye. Badge, settled in Dubai. I was Fine Arts Secretary in 78. મિત્રો, મયંકભાઈ 1978ના આપણા મિકેનિકલના સીઆર હતા અને ઓલમોસ્ટ મોર દેન 90% વોટ્સથી એ ટાઈમમાં એ જીત્યા હતા. એટલે એમને છે ને આમ 90% પ્લસ ની ટેવ કોલેજ ટાઈમથી બીવીએમએ શીખવાડેલી છે. એટલે દુબઈમાં પણ એ જે બિઝનેસ કરે છે પોતાનો બહુ જ મોટા પાયે, એમાં પણ એ લીડિંગ છે. અને વી આર હેપી ટુ રિસીવ હિમ ઓવર હિયર. વી વેલકમ યુ મયંકભાઈ. નીતિન પટેલ, CR ઇન 75-76, અને તે દરમિયાન મારા એકલા ક્લાસને માસ એટીકેટી નહીં મળેલી. અમે એ દરમિયાન એ વખતે ફક્ત અમારા ક્લાસે જ એક્ઝામ આપેલી, અને તે વખતે આ સિવિલ 75-76 એને માસ એટીકેટી નહીં મળેલી. કારણ કે પર્સનલી હાર્ડી પટેલ સાહેબ તે વખતે વાઇસ ચાન્સેલર હતા ઓડના, અને અમે એમને રૂબરૂ મળેલા અને એમણે પોલીસ પ્રોટેક્શન સાથે અમને સપોર્ટ આપેલો. એટલે અમને એકલાને જ ખાલી માસ એટીકેટી નથી મળી. Narendra Shah, Mechanical 79, CR during 75-76 and 76-77. One more figure, I was active in drama, college drama. Thank you. મિત્રો, મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. I am 79 civil engineering graduate Ravindra Khitani, son of Professor R.M. Khitani, founder professor of this college. I was the badminton player for all the 5 years, university captain, અને 4 વર્ષ બીવીએમ કોલેજને આપણે જીત અપાઈ છે. પહેલે વર્ષે નતા અપાઈ શક્યા કારણ કે સામે પણ જે 2 પ્લેયર હતા વીપી કોલેજમાં એ બીવીએમના પ્રોફેસરના દીકરાઓ હતા, અંતાણી સાહેબના સન અને ડૉક્ટર CS શાહ સાહેબના સન. એટલે એટલી બધી ટફ ફાઇટ થઈ હતી. એટલે પહેલે વર્ષે આપણે એક રજા નતા અપાઈ શક્યા, એનો રંજ છે. હવે એક 2 મિનિટ બીજી વાત કરી દઉં. આપણી જે આ લગભગ આપણે કોન્સન્ટ્રેટ કર્યું હતું 75 થી 80 ની બેચ, 81 ની બેચના બધા આવે. હવે એ ટાઈમમાં 70 થી 80 ના ટાઈમમાં જે લોકો કોલેજોમાં ભણ્યા છે ને એ ખરેખર સાચા અર્થમાં લોકશાહી એ લોકોએ એન્જોય કરેલી છે. આપણે નવનિર્માણ પણ જોયું છે, અનામતનું આંદોલન પણ જોયું છે, ગ્રેડ સિસ્ટમના રજાઓ પણ જોઈ છે, શિક્ષકોનું આંદોલન હતું એ પણ જોયું છે. એટલે બધાએ બધી રીતે ઘણું બધું એન્જોય કરેલા આપણા વિદ્યાર્થીઓ ભેગા થયા છે. એટલે બધા છે કે આખી લાઈફ ટાઈમ ખુશનુમા એટલે છે. હવે આપણે ફર્ધર આગળ વધીએ. Hello, my name is Bhima Kunti and I was CR in 73-74. Then in 76-77 I was Finance Secretary, and mostly I was involved in really Ras Garba for BVM, talent evening. So મોટે ભાગે BVM માં જ્યારે કાફી છોકરીઓ નહોતી ત્યારે અમે 6 છોકરીઓ લાવતા હતા. તમે બને મારું નામ વસંત પટેલ છે. 76 ને બેચમાં સિવિલ એન્જિનિયર, 73 ની અંદર CR અને 71 થી 75 માં ખોખો ટીમનો પ્લેયર હતો.
એ આપણે એક લાઈન દોહાની સાંભળી લઈએ તો મને લાગે છે યોગ્ય ગણાશે. ભીમાભાઈ ખુટ્ટી. મોઢે બોલું બીવીએમ અને મને જુવાની કે જોબાન હાંભળે પછી પૈસાની ને મોટપની બધી મજા અરે જોને કડવી લાગે ઈ ભાઈલા. My name is Chimanlal D. Patel. I qualified here in 1967. I came here after 50 years. April 67, I qualified. I was a cricket secretary here. My lecturers were Ketani, Fatke, S.M. Amin was my principal. I'm in UK now. I got 2 masters, Master of Science, Master of Philosophy. I'm a chartered civil engineer. And I worked all over the world, the son of Vidyanagar. મારું નામ ભૂપેન્દ્ર હલાણી છે. 1978ની મિકેનિકલ બેચનો ગ્રેજ્યુએટ છું. SYB 1974-75 દરમિયાન ફર્સ્ટ ડિવિઝનની અંદર ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ રહેલો. જ્યારે એક આપણે અહીંયા લાઇબ્રેરી ચાલતી હતી જેને પૂરા લાઇબ્રેરીના નામથી ઓળખતા હતા તેનો સેક્રેટરી હતો. થેન્ક યુ. Myself Pratik Dave, 99 civil. I was college champion for table tennis from 95 to 97 અને એ દરમિયાન 97માં મને કોલેજને યુનિવર્સિટીમાં ચેમ્પિયન બનાવવાનું પણ બહુમાન પ્રાપ્ત થયેલું અને I was the university captain also in the year of 1997. I am very glad to meet my seniors. I am really happy. Thank you. હેલો, મારું નામ દિલીપ પટેલ છે. હું 2001માં પાસ આઉટ થયેલું છું સિવિલમાંથી અને 98-99માં વોલીબોલ ટીમનો પ્લેયર હતો અને 99માં વાઇસ કેપ્ટન તરીકે હતો. વેલજીભાઈ શેઠા 1981ના સિવિલ એન્જિનિયર છે, સુરતમાં સેટલ થયેલા છે. હવે ઘણા કેવા હોય કે જાતે ચૂંટણીમાં ઊભા રહે, CR થાય, GS થાય, અને ઘણા કેવા હોય CR ને બનાવે અને GS ને પણ બનાવે. So he supported his friends to become the CR and GS. એટલે he is with us. તો આપણે એમને પણ 1 મિનિટ આપણે કહીએ કે કંઈક આપણને સંબોધન કરે. મિત્રો, હું ન તો CR કે ન તો GS, પણ મારી બાજુમાં બેઠેલા ઊભેલા ભૂપેનભાઈને GS ને CR બનાવવામાં મેં ખૂબ જ સપોર્ટ આપેલો એનું મને ગૌરવ છે. અને આજે એ મિત્ર મારી બાજુમાં ઊભા છે અને અમારી મિત્રતા ચાલુ છે. હું સુરતમાં રહું છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ જોડે સંકળાયેલો છું અને ક્રીડા એક ગુજરાતનો ચેરમેન છું. થેન્ક યુ. થેન્ક યુ વેલજીભાઈ. આપણી વચ્ચે અમેરિકાથી પધારેલા શ્રી ગૌતમભાઈ પટેલ. મેં હમણાં ક્રિકેટની વાત કરી તમને કે આપણે BJVM સામે ક્રિકેટની મેચ થઈ હતી રસાકસીવાળી છેલ્લા 1-1 રન માટેની. એ વખતના એ ક્રિકેટ સેક્રેટરી હતા એટલે ઘણું બધું જોખમ ઉઠાવીને પણ ચીયર અપ કરતા હતા. તો ગૌતમભાઈને આપણે સૌથી પહેલા વધાવીએ બધા તાળીઓથી. અને આ રિયુનિયનની શરૂઆત કરવા માટે એ આજથી લગભગ 6-1 મહિના પહેલાં અહીંયા આવેલા વિદ્યાનગર. ત્યારે હી સજેસ્ટેડ કે આપણે આવું કંઈક કરીએ અને ફ્રોમ અમેરિકા વી વિલ સી કે વધારે નંબર ઓફ BVMites આવે. તો હું ગૌતમભાઈને આપું છું. મિત્રો, ગૌતમ પટેલ મારું કોલેજનું નિકનામ વિદ્યાનગર ખાતેનું ડૉક્ટર તરીકે ઓળખે. કારણ મને ખબર નથી, કદાચ વધારે પડતું ભણ્યો તો કોલેજમાં વર્ષો બગાડ્યા હતા કે સુધાર્યા હતા. હા, પણ હજુ મને ખબર છે કે સામેના ગ્રાઉન્ડમાં BJVMની ક્રિકેટ મેચ હતી અને એ વખતે ક્રિકેટ સેક્રેટરી હતો અને અશોક જાડેજા બાપુ એ ફાસ્ટ બોલર એ વખતનો કેપ્ટન હતો. હા, અને દિનેશ કરીને બોલાવો, જાડેજા બાપુને બોલાવો. હા, બાપુ અશોક જાડેજા. અને વી એન્જોયડ, એવરીબડી એન્જોયડ. જેને કહેવાય લાસ્ટલી વી જેને કહેવાય લોસ્ટ ધ મેચ બટ વી એન્જોયડ ધ મેચ. અને એના પહેલાં નવનિર્માણ પછી બિમલ
જીએસ થયો હતો અને બિમલને જીએસ બનાવવા ભરત સોલંકીની સામે આ વોઝ અ કી ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહેવાય સાહેબે કહ્યું એ રીતના બિમલને જીએસ બનાવવા માટે. થેન્ક યુ. થેન્ક યુ ગૌતમભાઈ. મિત્રો આ પેલા ખૂણામાં ભાઈ વાતો બંધ કરો. ઓ ગૌરવભાઈ આ બાજુ સાંભળો, બધું સાંભળવા જેવું છે અને હજી કશું કાચું રહી ગયું હોય તો આપણા પ્રોફેસરો તૈયાર જ છે તમને ભણાવી દેવા. હું તો જો ઇન્ટ્રોડ્યુસ કરવા જાઉં છું એ પ્રફુલભાઈ જોબનપુત્રા, એ સીઆર હતા અને આપણી આ રીયુનિયન કરવું જોઈએ એની શરૂઆત કરવાની એ ગૌતમભાઈ અને પ્રફુલભાઈ બોમ્બેમાં સેટલ થયા છે. 1978 ના મિકેનિકલ એન્જિનિયર છે. તો એમણે ભેખ લીધો કે આપણે બધાને ફરી ભેગા કરીએ અને છેલ્લા 6 મહિનાથી અથાગ પ્રયત્નો મુંબઈથી એમણે શરૂ કર્યા છે. રાજકોટ સુધી બધી જ મિટિંગોમાં એ આવ્યા છે. એ પંચાસરા સાહેબ, અમારા અશોકભાઈ જેઠવા, રવિ નાયર, એ આખી એક મોટી ટીમ છે કે જેણે આપણને આ સ્ટેજે પહોંચાડ્યા છે અને આપણે આ અહીંથી અટકી જતા નથી. ધીસ ઇઝ ધ બિગિનિંગ. આ પહેલું પગથિયું છે અને આપણે વારંવાર હવે વર્ષે 2 વર્ષે એકાદ વાર અહીંયા અમેરિકા મળતા રહીશું. હવે હું પ્રફુલભાઈને માઇક આપું છું, એમના ટાઈમના થોડા સંસ્મરણો આપણને જણાવે. પ્રફુલભાઈ જોબનપુત્રા. 78 એવું આ લોકો કહે પણ હું હતો એકચ્યુઅલી 77માં. એક વર્ષ વિકેટ પડી એટલે 78માં આવી ગયું. મારી તો બહુ પડી છે, તારી એકવાર પડી છે. અને ભરત સોલંકી અને અમે બધા ખાસ મિત્રો, પણ પહેલેથી છેલ્લે સુધી અમે ઇલેક્શન સામે સામે લડેલા છીએ. અને મારો ખાસ મિત્ર ચકલાસી મને ઇલેક્શન વખતે મારવા માટે આવ્યો હતો અને એની ઘરે ગયો ત્યારે રડવા ભાઈ અને આપણું આજનું જે ફંક્શન છે ઇટ્સ એ ટીમ વર્ક, નોટ બાય એની ઇન્ડિવિજ્યુઅલ પર્સન. પ્રફુલભાઈ રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ આ રિયુનિયન માટે મુંબઈથી ત્યાં સુધી એ ગયા છે અને આપણા બધા મિત્રોને શોધવા માટે અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે એમણે જે અથાગ મહેનત અને પરિશ્રમ કર્યા છે. વત્તા મોટામાં મોટો એમનો જે ફાળો છે ને, તો અમે પહેલી વખતે પ્રિન્સિપાલ સાહેબને અહીંયા મળવા આવ્યા હતા. એ વખતે ઉમરીગર સાહેબ હતા. સ્ટીલ આઈ રિમેમ્બર દેટ ડે. અને એ વખતે કદાચ એવો આંકડો ભૂલી ગયો હતો કે સાહેબ અમારા બધાની એવી ઈચ્છા છે. જ્યારે સાહેબે એવું કહ્યું કે 1800 રૂપિયા આપણી કોલેજની ફી છે. વી શોક, ઓનેસ્ટલી હું કહું તો. હું પોતે તો ઉમરીગર સાહેબે એવું કહ્યું હતું કે કોલેજને અપગ્રેડ કરવું છે કે બિલ્ડિંગને અપગ્રેડ કરવું છે ને દેટ્સ ધ રીઝન વી આર લુકિંગ ફોર ફંડ. તો જેને કહેવાય કે પ્રફુલભાઈએ અથાગ મહેનત કરી અને વી ક્રોસ ધ ફિગર. વોટ એવર હી હેડ ડિટર્મિન, વી ક્રોસ ધ ફિગર. ચીયર્સ અપ ટુ પ્રફુલભાઈ. મિત્રો હજી ઘણા સીઆર અને સ્પોર્ટ્સ પીપલને ઇન્ટ્રોડ્યુસ કરવાના બાકી છે, એ ચાલુ રહેશે. મીડવાઇલ આપણે જે અધર દેન ધીસ પીપલ જે સ્ટુડન્ટ્સ છે એમાંથી પણ કોઈને કંઈ કહેવું હોય તો દે આર મોસ્ટ વેલકમ. વચ્ચે વચ્ચે જ આપણે એમને ઇન્કોર્પોરેટ કરતા જઈશું. રહી ગયું છે કિરણભાઈ, આવો. એટલે જેને પણ કંઈ કહેવું હોય, આપણી વચ્ચે બોમ્બેના મિસ્ટર સપ્રે આવ્યા છે. મને લાગે 65 કે 67ના ગ્રેજ્યુએટ છે અહીંયા. સપ્રે સાહેબ હા અહીંયા આવી ગયા છે. હી વોઝ અ બેડમિન્ટન પ્લેયર અને ઓડિયન્સ બૂમો પાડે. એ વખતે વીપી કોલેજની અંદર ચોખંડીમાં મેચ રમાતી હતી. એટલે ઓડિયન્સમાંથી બૂમ પાડવામાં આવે કે લવ ગેમ, તો સામેવાળાને 0 પોઈન્ટમાં રાખતા હતા. એટલે અહીંયા આવી ગયા છે બોમ્બેથી. એટલે હમણાં આવે એટલે હા હા વિનોદ પંચાસરા ક્યાં છે ભાઈ? વિનોદભાઈ હલો, આપણા ક્રિકેટર અશોક જાડેજા. ટોપી ઉતારો અશોકભાઈ.
He was the fast bowler in the from 1974 to 79. अशोक भाई आओ आप कहीं को. Hello friends, myself is Ashok C. Jadeja and participated in All India Civil Services Tournament. Then I took voluntary retirement in the year 2000. And at present I am running a petrol pump at Ahmedabad. Thank you. Thank you Ashok bhai. KT Punjab. I was here in 84-85. Thank you. ગવર્મેન્ટ બદલ ચાલશે પણ આમાં આ થોડું સોલ્ટી ઓલો હોય ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. કાજુ બી નાખી શકાય તમે, અખરોટ, બદામ, કાજુ તમારી જે બી ઈચ્છા હોય. પણ એકચ્યુઅલી અખરોટ ઇઝ સ્ટાન્ડર્ડ. બહુ જ ઇઝી અને બહુ જ ટેસ્ટી રેસીપી છે અને ખાસ કરીને તમે અત્યારે શિયાળાના અખરોટ છે ને ખવડાવવા બહુ અઘરા છે છોકરાઓને. બદામ ખાઈ લેશે, કાજુ ખાઈ લેશે, પણ અખરોટ બહુ નથી ભાવતા.